નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી બાદ હવે સોનમ વાંગચુકને મળ્યો કોંગ્રેસનો સાથ। કહ્યું કે તબિયત બગાડવાથી કોઈ ફાયદો નહીં થાય। જો બાળક વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ એઆઈ પર સુસાઇડની વાત કરશે તો પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને જશે એલર્ટ। મેટાનો મોટો નિર્ણય। કોહલી અને ગંભીર દિવસમાં 10 વખત વાતો કરે છે। વિવાદની અટકળો વચ્ચે બેટિંગ પર કોચનો મોટો જવાબ। પ્રધાનમંત્રી મોદી બોલ્યા ને ગુજરાત સરકાર જાગી। બાળકોના સોશિયલ મીડિયા બેનની ફાઇલ પરથી 1 વર્ષે ધૂળ ઉઠી। ઈરાન પર અમેરિકાનો મિસાઇલ મારો કરવામાં આવ્યો। એરપોર્ટ, રેલવે સ્ટેશન અને પુલ ધ્વસ્ત થતા સંપર્ક સંપૂર્ણ ઠપ થયો। તિરુપતિ બાલાજી મંદિરમાં દાનનો નવો રેકોર્ડ। માત્ર 24 કલાકમાં આવ્યું 96.98 કરોડનું મસમોટું દાન। મોદી સરકારનું મિશન 360 મહિલા અનામત પરિસીમન બિલ માટે 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક યોજાશે। ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી। 98 તાલુકામાં વરસાદ ખાબક્યો। સૌથી વધુ રાજકોટના પઢારીમાં વરસાદ વરસ્યો। સૌથી વધુ પ્લેટફોર્મ મામલે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન હવે દેશમાં 6થા સ્થાને પહોંચ્યું। દરરોજ 300થી વધુ ટ્રેનની અવરજવર। ભક્તિ સાથે સ્વચ્છતાનો ત્રિવેણી સંગમ। અમદાવાદ રથયાત્રાના 22 કિલોમીટર રૂટ પરથી 42 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો। ધોળકામાં જય રણછોડના નાદ સાથે 2 ભવ્ય રથયાત્રા નીકળી। ભીડ વચ્ચે મહિલા બેભાન થતા લોકોએ દાખવી અનોખી માનવતા। દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન વડાપ્રધાન મોદીની લીલી ઝંડી। રેલવેના જીંદ અને સોનીપત સ્ટેશન વચ્ચે દોડશે ટ્રેન। અમેરિકા ઈરાન યુદ્ધથી આંતરરાષ્ટ્રીય તણાવ વધતા કેન્દ્રએ ડીઝલ એટીએફ પર ટેક્સમાં વધારો કર્યો। પેટ્રોલમાં ઘટાડ્યો। ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ગ્રાન્ડ રોડ પર અચાનક નાસભાગ મચી। 1નું મોત, 200 લોકોને ઈજા થઈ। 3 રાજ્યોમાં અતિ ભારે તો 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। હવામાન વિભાગે જાહેર કરી લેટેસ્ટ આગાહી। નીટ યુજી 2026નું પરિણામ જાહેર। દેશભરમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓ પાસ કરી પરીક્ષા। દિલ્હી લીકર પોલીસે કૌભાંડમાં કેજરીવાલ અને મનોજ સિસોદિયા ફરી મુશ્કેલીમાં મુકાયા। સીબીઆઈની અરજી પર હાઈકોર્ટે આપી છેલ્લી તક। મમતા બેનર્જીએ બળવાખોરોનું ટેન્શન વધાર્યું। તૃણમૂલ કોંગ્રેસના બાકી બચેલા નેતાઓએ 21 જુલાઈ સુધીનું અલ્ટિમેટમ। જંતર મંતર પર ફરી રાજકીય ગરમાવો જોવા મળ્યો। કેજરીવાલ અને ડિમ્પલ યાદવ વાંગચુકને મળ્યા। મોદી સરકાર પર સાધ્યું નિશાન। કિરેન રિજ્જુ સાંભળતા નથી, તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવો। ખડગેએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો। 9મા ધોરણના વિદ્યાર્થીઓ પર બોજ ના નાખશો। 3 લેંગ્વેજ વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કેન્દ્રએ આપી મોટી સલાહ। જેલોમાં બંધ ગંભીર બીમારી કેદીઓ માટે મોટા સમાચાર। સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપ્યો 3 મહિનાનો સમય। મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો। તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કોયલ માલિકનું રાજીનામું। સુપ્રિયા સુળે બાદ હવે સંજય રાઉતે વિપક્ષનું ટેન્શન વધાર્યું। સીમાંકન બિલ અંગે મોદી સરકારને સમર્થનના સંકેત। ચોમાસુ સત્ર પહેલા વિપક્ષની વ્યૂહ નીતિ સ્પષ્ટ। બંધારણ સુધારા અને સીમાંકન બિલનો વિરોધ કરશે કોંગ્રેસ પાર્ટી। જહાજો પર ભારતીયોને તૈનાત ન કરશો। યુદ્ધ વચ્ચે શિપિંગ કંપનીઓને સરકારનો કડક આદેશ। સીમાંકન બિલ પર મોટો વળાંક। વિરોધ કરનારી ડીએમકે પર કેમ ભરોસો રાખીને બેઠી છે મોદી સરકાર। આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસને લઈને એક ચિંતાજનક માહિતી સામે આવી। 12 નવા કેસ, 4 મોતથી ચિંતા વધી તો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો। ગુજરાત સરકારે વર્ષો જૂના ટુકડાધારામાં મહત્વના સુધારા અંગે વટહુકમ બહાર પાડ્યો અને ખેડૂતો જમીનધારકોને મોટી રાહત આપી। રોહિત શર્મા વનડે ટીમમાંથી બહાર, પણ વિરાટ કોહલી પર કોઈ ખતરો નહીં। ગંભીર અને અગરકરે લીધો મોટો નિર્ણય। જીવન રક્ષક દવાઓ માટે સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ। ચુનાવણી દરમિયાન સરકારને પૂછ્યા કડક સવાલ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં મેઘમહેર। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો।
કેનેડામાં હવે માતા પિતાને નહીં મળે PR, સરકારે PGP સ્પોન્સરશિપ કરી દીધી બંધ, ભારતીયોને મોટો ઝટકો। દવાઓ માટે લાચારી હવે નહીં, સુપ્રીમ કોર્ટની કડક નોંધ, જીવન રક્ષક દવાઓની પહોંચ પર કરશે સુનાવણી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આરોપીઓની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, 22મીએ ચુકાદો આવશે। સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની જોરદાર એન્ટ્રી। રાજ્યમાં હાલ પીવાના પાણીની અગ્રતા, વરસાદની ઘટના પગલે CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી। કુપોષણ સામે ગુજરાતનો વધુ એક પોષણ પ્રહાર, હવે રાજ્યના તમામ આદિજાતિ વિસ્તારોના ICDS બ્લોકમાં પહોંચી દૂધ સંજીવની યોજના। રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ 25.52% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં કપાસના પાકમાં વધતા રોગચાળા, જીવાતોનો ઉપદ્રવ વધતા ખેડૂતોને દિવેલા નિદર્શન કીટનું વિતરણ કરવામાં આવ્યું। સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, નાગરિકતા પર ચૂંટણી પંચની ભૂમિકાને લઈને સ્પષ્ટ કર્યું વલણ। નારાયણ સાંઈની કામચલાઉ જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટે જેલ સત્તાધારીકો પાસે માંગ્યો મેડિકલ રિપોર્ટ। ગુજરાત ATSની મોટી કાર્યવાહી કરવામાં આવી, જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી। સાળંગપુર અને પાળિયાદ રૂટની બસો 20 દિવસથી બંધ, રિક્ષા ચાલકો મન ફાવે તેમ ભાડું વસૂલતા લોકોમાં રોષ ફેલાયો। આ રાજ્ય સરકારની વધુ એક ઉમદા પહેલ, રાજ્યના તમામ આદિજાતિ વિસ્તારોના ICDS બ્લોકમાં પહોંચી દૂધ સંજીવની યોજના। પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવા વચ્ચે અમિત શાહ આજથી 3 દિવસના પ્રવાસે, અનેક મહત્વપૂર્ણ બેઠકોમાં આપશે હાજરી। ગુજરાતમાં ATSનું મોટું ઓપરેશન, જૈશ-એ મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા, મોટા બ્લાસ્ટની કાવતરાની આશંકા। સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહીના કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો, હવે અરજદારોને હાઈકોર્ટમાં જવા કહ્યું। ગિફ્ટ સિટી ગાંધીનગરમાં HCL ટેકનો જળહળાટ, નાયબ મુખ્યમંત્રીના હસ્તે નવા ગ્લોબલ ટેકનોલોજીનું સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજકોટના પડધરીમાં ટ્રાન્સમિશન લાઇન મુદ્દે ખેડૂતોનું આંદોલન તેજ બન્યું, પ્રવીણ રામે ઉપવાસના સ્થળે પહોંચવાની કરી મોટી જાહેરાત। 75 વર્ષ જૂના કાયદામાં ઐતિહાસિક સુધારો, સમગ્ર રાજ્યમાં હવે 10 ગુઠાનો એક સમાન નિયમ લાગુ પડશે। વોટર લિસ્ટમાંથી નામ હટે એટલે નાગરિકતા ખતમ નથી થતી, બંગાળમાં SIR મુદ્દે હવે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી। અમેરિકા ઈરાન યુદ્ધની અસર, ભારતે ડીઝલ અને ફ્યુઅલ જેટ ઇંધણની નિકાસ પર ટેક્સ વધાર્યો। ભારતમાં ટૂંક સમયમાં પ્લાસ્ટિકની કરન્સી નોટો આવશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મંગાવી પોલિમર નોટો। સરકારી તિજોરી ખાલી, મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને ઝટકો, આર્થિક ભારણને પગલે મફત સાડી વિતરણની યોજના બંધ કરવામાં આવી। તો હાલ માટે આટલું, જો મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।